શાક હોયથી શીર કરીને એમાં આનંદ નથી મળતો, પણ તમે ડાયરેક્ટ તો કેરી તમે જે જો આ રીતે ખાવ છો તો એનો ખૂબ જ આનંદ આવે છે કેરી ખાવાનો. બેગ બાંધવામાં આવે છે કેરીને, અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બધા બેગમાંથી કેરી અત્યારે કાઢી રહ્યા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, હાલ આપણે અત્યારે ઉપસ્થિત છીએ અત્યારે સાવરકુંડલા તાલુકાના કેદારિયા ગામે, કે જ્યાં અમે આજે કેરી લેવા માટે આવ્યા છીએ. તો આજે આપણે તે કેરી વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું. અને મિત્રો, આ બગીચાની અંદર તમે બેગની અંદર પણ કેરીઓ રાખવામાં આવી છે, અને નોર્મલ કેરી આ ટાઈપ આવે છે. બધી નોર્મલ કેરી તમે જોઈ શકો છો, મારી આગળ બોક્સ જે ભરેલા છે. તો આજે આપણે સંપૂર્ણ માહિતી જાણવાના છીએ, તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને એક સરસ મજાના આંબાના બગીચા વિશે જાણકારી મળશે. મિત્રો, આ બગીચાની અંદર વેરાયટીમાં જોઈએ તો બધી કેસર જ છે, પણ એક એક્સપોર્ટ જે વેરાયટી આપણે એક્સપોર્ટ કહીએ છીએ, તો હવે આવા જે બેગ બાંધવામાં આવે છે કેરીને, અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બધા બેગમાંથી કેરી અત્યારે કાઢી રહ્યા છે. જો બેગમાંથી કેરી નીકળે છે એનો હું તમને આગળ તફાવત પણ બતાવી દઉં, કઈ રીતનો તફાવત હોય છે. અને બેગની કેરી અંદર જે પાકે છે એ તમે જુઓ, એકદમ એનો કલર નેચરલ આવે છે. અને આપણે જે નોર્મલ કેરીની જે આંબા ઉપર કેરી પાકે, આ નોર્મલ કેરી પાકેલી છે, અને આ બેગની કેરી પાકેલી તમે જોઈ જવો, બેમાં કેટલો તફાવત જોવા મળે છે. અને અંદર પણ આવો જ તફાવત મળે છે. એની જગ્યાએ તમે ટેસ્ટ કરશો ને તો ટેસ્ટમાં પણ બેનો તમને ખબર પડશે. આનો એકદમ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે કેરી. અને હવે તમને એનો તફાવત બતાવી દો. જો આ બે બોક્સ ભર્યા છે, એમાં આ જે છે ને એ આપણે બેગની છે. જો એની કેરી જોવો, અને આ તમે આપણે જે નોર્મલ કેરી જોવો, તમે કેટલો તફાવત જોવા મળે તમને. તો આ રીતે પાકવામાં પણ અંદર જે આ કેરી હોય ને એકદમ કેસરી બને છે, અને આ કેસરી જ બને છે, પણ આના જેટલી કેસરી નથી બનતી. તો મિત્રો, આજે અમે જે કેદારિયા ગામે જે કેરી લેવા માટે આવ્યા હતા, તો તમે જોઈ રહ્યા છો અત્યારે અમે જે કેરી છે અમારું પેકિંગ કરી અને અત્યારે ગાડીની અંદર ભરી રહ્યા છીએ. અને તમારે આ કેરી મેળવી હોય તો અશોકભાઈના નંબર ડિસ્પ્લે ઉપર નાખી દઈશ, અને તમે તેની સાથે વાત કરી અને માહિતી મેળવી શકો છો. મિત્રો, આપણે બગીચાના એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો સાવરકુંડલા તાલુકાના ભમોદરા ગામેથી જે કેદારિયા તરફ રસ્તો જાય છે, તે રસ્તા તરફ ત્યાં બગીચો આવેલો છે. દેશી એક જુદી પ્રકારનો પણ આંબો આવેલો છે, તમે જોઈ શકો છો. એની કેરી જુઓ તમે, જુદા પ્રકારમાં દેશી આંબો છે. અને એનું ફળ હું તમને બતાવી દઉં, કવડું છે. જુઓ એનું ફળ કેવું છે. જુઓ, આ દેશી આંબો. હવે અમે કેરી લઈ અને જઈ રહ્યા છીએ. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો, અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ આ કેરી વિશે જાણી શકે.